હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો ઘરે આજે છે નહીં કોઈ, તો હું બનાવું છું પુલાવ। રાતે ભાત બનાવ્યા હતા વ્હાઈટ, તો એનો છે હું બનાવીશ પુલાવ। તો આપણે ડુંગળી અને મરચાં બી કાપી લીધા છે। આમાં થોડી નાખી દઈશું આપણે રાઈ વઘારવા માટે। પછી આપણે નાખી દઈશું ડુંગળી। ડુંગળી થોડી બ્રાઉન થઈ જાય પછી આપણે નાખી દઈશું એમાં ભાત। તેલ સારું એવું ગરમ થઈ ગયું છે। ડુંગળી થોડી બ્રાઉન કલરની થઈ જાય એ પછી આપણે ભાત નાખી દઈશું। હવે એમાં નાખી દેવી થોડા મરચાં। ધીમા તાપે રાખશું આપણે થોડી વાર। ગેસ થોડો ધીમો કરી નાખવી એટલે બળી ન જાય। એમાં આપણે નાખી દઈશું થોડું હળદર, થોડી લાલ મિર્ચ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, થોડું હલાવી નાખશું। મસાલા બધા નાખી દીધા છે। આમાં નાખી દઈશું ભાત ને બની જશે પુલાવ। આપણે હવે એમાં એડ કરી દેવી ભાત। પુલાવ રેડી થઈ ગયો છે। તો આવી જાવ, ચાલો પુલાવ ખાવો હોય તો। દૂધની થેલી લઈ આવ્યો છું, ચા બનાવશું। આપણો પુલાવ થઈ ગયો છે રેડી। ગેસ કરી દઈશું બંધ। હવે આપણે બનાવશું ચા। ચા માટે આપણે બાઉલ લઈ ગયું ચા બાઉલ તેમાં આપણે ખાંડ લઈ લીધી ને આ છે ચા। ચાલો ચા બનાવી। હવે આવી જાઓ ચા પીવા માટે। હું એક જ છું એટલે નાની થેલી લઈ આવ્યો દૂધની, જે ડોલી ચા વાળા છે ને એની પડે। વાહ, દૂધ નાખી દીધું છે। આપણે થોડું એમાં નાખી દઈશું પાણી।
ગાઈસ તો દૂધ થઈ ગયું છે ગરમ, તો એમાં હવે ચા અને ખાંડ નાખી દઈશું. બે ચમચી ચા નાખી દીધી. અને ખાંડ નાખી દઈશું 2 ચમચી. ચાલો ઉપર આવી જાય ત્યાં લગી રાખીએ આપણે. તો ચા થઈ ગઈ છે રેડી. તો આવી જાઓ ચાલો ચા પીવા માટે. નાસ્તો થઈ ગયો છે રેડી. તો આવી જાઓ ચાલો. તો નાસ્તામાં અત્યારે મેં બનાવ્યો છે પુલાવ, ચા અને પાપડ તો હતા જ તે રાતના બનાવેલા, તો પાપડની છે. તો આવી જાઓ ચાલો અમારા વાલા. ગાઈસ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળવી આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં લગી હું ચા પી લઉં અને તમે જોવો વિડીયો. ઓકે, બાય બાય.